કરજણ એપીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. તેવામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવાર પસંદગીની જે પ્રક્રિયા છે, એટલે કે સેન્સ લેવાની પ્રક્રિયા, તેની શરૂઆત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે. કરજણ એપીએમસી ખાતે પણ નિરીક્ષકો પહોંચી ગયા અને તેઓ દ્વારા ઉમેદવારો દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. અહીં ડભોઈ નગર, ડભોઈ તાલુકા અને સિનોર તાલુકાના ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં ડભોઈ નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો, ડભોઈ તાલુકાની 20 બેઠકો, જિલ્લાની 4 અને સિનોર તાલુકાની 16 બેઠકો અને જિલ્લાની 2 બેઠકો માટે સેન્સ લેવામાં આવશે. મોટી સંખ્યામાં દાવેદારો પણ પહોંચ્યા છે. નિરીક્ષકોની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના 3 નિરીક્ષકો હેમાલીબેન બોધાવાલા, વસંતભાઈ રાઠોડ અને અરવિંદ પટેલની ઉપસ્થિતિમાં સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. નમસ્કાર, હેમાલી બોગાવાલા, ફોર્મર મેયર સુરત. આજરોજ વડોદરા જિલ્લાની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓના નિરીક્ષક તરીકે મારી સાથે અરવિંદભાઈ, વસંતભાઈ, અમે 3ની ટીમ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશમાંથી આજે એમને સાંભળવા માટે અહીંયા આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે. પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી અને પ્રધાનમંત્રીથી લઈને બૂથ પ્રમુખ સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નેતૃત્વ કરે છે. ત્યારે આજે આપણે વડોદરા જિલ્લામાં ડભોઈ નગર, ડભોઈ તાલુકો, સિનોર તાલુકો, પાદરા તાલુકો, આ તમામ તાલુકાઓ અને નગરપાલિકાઓના ઉમેદવારોને સાંભળવા માટે આજે આ વડોદરા જિલ્લામાં અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ. આજનું જે પસંદગી કરવામાં આવશે ઉમેદવારોની, એની પછી આગળની કાર્યવાહી શું રહેશે? ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે અને હર હંમેશ કાર્યકર્તાઓને પ્રતિનિધિત્વ મળે અને જે કાર્યકર્તા પક્ષને નિષ્ઠા અને સક્રિયતાથી જોડાયેલો છે, એટલે ભારતીય જનતા પાર્ટી માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ અને જે પાર્લામેન્ટરી ટીમના સભ્યો છે, એમના દ્વારા આ પ્રક્રિયાનું અહીંયાથી સાંભળીને ત્યાં પાર્લામેન્ટરી બોર્ડમાં ચયન કરવામાં આવશે અને ત્યારબાદ કાર્યકર્તાને પોતે ઉમેદવારી માટેની જાહેરાત કરવામાં આવશે.